રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ગત રાત્રે 10:16 ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અંબાજી, અમદાવાદ, સાબરકાંઠામાં પણ ભૂકંપના આંચકાની અસર અનુભવાઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી, જ્યારે રાજસ્થાનના જોધપુરમાં પણ ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જોધપુરથી 98 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે, તો ગુજરાતમાં પાટણથી 13 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બંને કેન્દ્રબિંદુમાંથી કયું કેન્દ્રબિંદુ સાચું છે તે તંત્ર જાણે. જ્યારે વધુમાં જાણીએ તો ભૂકંપનું કેન્દ્રબિંદુ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જ્યારે ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા 10 સેકન્ડ સુધી લોકોએ અનુભવ્યા હતા, જેની તીવ્રતા 4.2ની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ આંચકા અનુભવાયા હતા ના સમાચાર સાંપડી રહ્યા છે. જ્યારે કચ્છમાં પણ આંચકા અનુભવાયા હતા, જેમાં પૂર્વ કચ્છમાં અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે ઉત્તર ગુજરાતથી રાજસ્થાન સુધી ભૂકંપના આંચકા અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા, જ્યારે લોકોએ પણ ધ્રુજારી અનુભવી હતી. રિપોર્ટર ચોકસી ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.